કે આજે તો જાણ લઈને પૂગી ગયા ભાઈના સાસરી અને કાકા પણ હતા કંઈક અલગ જ મોજમાં. તો રામ રામ બધાને ફરી સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોની અંદર. તો જો હવારના પરમાં હું પણ નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો અને વિડીયોનું ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આજે જવાનું છે મારે જાનમાં. તો મેં વ્લોગ શૂટ કરવાની શરૂઆત કરી દીધી હતી ને મારે ને મોટા ભાઈની એન્ટ્રી છે ડાયરેક્ટ જાનમાં કે હા કે અમે તો જાન નહીં આવ ડીજે લઈને વાતે ગાતે અમે તો નીકળી પડ્યા હતા ભાઈને પરણાવવા માટે ને જવાનું હતું અમારા ગામથી થોડેક દૂર એટલે ફટાફટ બધા બાઇક ચલાવવા માંડ્યા ને પછી ધમાકેદાર એન્ટ્રી થઈ અમારી ભાઈના સસરાના ગામમાં ને કાકા પણ છે કઈક અલગ જ ફોર્મમાં ને આમ પણ ફોર્મમાં જોઈને ભાઈ કેમ કે જાન જો લાડકવાયા ભત્રીજાની છે અને હા એવું નથી કે કાકા એકલા જ ફોર્મમાં છે. ડીજે ના તાલે કાકા બાપાના ભાઈઓની હારે ને ભાઈ બંધોની હારે કઈક અલગ જ મોજ હોય અને આ ભૂરાને પણ ડિસ્કો કરવામાં જબરી મજા પડી ગઈ ને ડીજે વાળો પણ વગાડતો તો જાનમાં જબરા ગીત. તો પછી તો ભાઈ જાનમાં તો જમાવટ જ થાય ને પછી ડીજે વાળાએ કરી દીધું કાગડિયાનો વરસાદ ને આ ભાઈએ જો આખું ગામ માંથી લીધું ડિસ્કો કરવામાં ને પછી હું ને કાકાનો પોયરો નીકળી પડ્યા વરરાજાને મળવા માટે ને આ છે મારો ભત્રીજો લાગીને બાકી દુર્લભ કશ્યપ ને આ છે મારા બાળપણનો મિત્રો કેવલો એને મળીને હું આવી ગયો તો ડાયરેક્ટ જમવા માટે. મસ્ત મજાનું જમી લીધું પછી હું નીકળી પડ્યો તો ઘર માટે. થોડી વાર ગાડી હોલ્ડ કરી કે મોટા ભાઈને એ પણ આવી ગયા ને કાકાને પણ 4 વ્હીલ પાર્ક કરીને આવવાનો છે અમારી હારે તો અમે બધા એની રાહ જોતા હતા ને પછી કાકાને એના ઘરે મૂકીને હું આવી ગયો મારા ઘરે. તો હવે મળીએ નવા વિડીયોની સંગે ને વિડીયોનું એન્ડ કરીએ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.